પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વર્ષોથી અટકેલા વિકાસ કાર્યો વહેલી તકે શરૂ કરવાની રજૂઆત. આ વિકાસથી ધાર્મિક પ્રવાસનને મળશે વેગ. પાટણ શહેરના સહસ્ત્રલિંગ તળાવ નજીક આવેલા પવિત્ર માયા ટેકરી પર સ્થિત શ્રી વીર મેઘમાયા દેવ મંદિરના વિકાસ કાર્યો છેલ્લા 5 વર્ષથી અટવાઈ જતા સમાજના લોકો અને શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરના વિકાસ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોવા છતાં વિવિધ કારણોસર કામગીરી આગળ વધી શકી નથી. પરિણામે મંદિર પરિસરમાં જરૂરી સુવિધાઓ અને વિકાસના કાર્યો અધૂરા રહ્યા છે. આ મુદ્દે શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મહામંત્રી મહેશભાઈ સોલંકી સહિત ટ્રસ્ટના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અટકેલા વિકાસ કાર્યો તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. ટ્રસ્ટનું કહેવું છે કે વિકાસ કાર્યો પૂર્ણ થતાં મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ મળશે તેમજ ધાર્મિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. તેથી સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી કરીને વિકાસ કાર્યો વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.